તમારું નોકર છે, તમે શેઠ છો, તમે કહો એમ એને કરવાનું હોય, પણ ક્રમ ઊંધો થયો છે. એ કહે છે એમ તમે કરો છો, એ તમારું પતન છે, તમારી હેરાનગતિ છે. દુઃખી દુઃખી છો તમે, કારણ કે તમે મનનું કયું કર્યું. મનનું કયું કરાય નહીં. મનના માલિક એ લાખા ઘણા જન્મથી આ મન ભટકે છે. એ જેલું છે એ લઈને હોપોને હોશિયારી મૂકીને ખોટે ખોટા કંઈ ખબર ન પડે ને હું આલી તો છો. मन मालिक बना दे। ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पत्ताना पड़ेगा। सबका मालिक है। ईश्वर को जान बंदे, मालिक वही तेरा है। कर याद दिल से ब्रह्मानंद के मोरी सही है। मालिक जी છે તો પછી એમાં મન ન રખાય. ઈશ્વર કો જાન બંદે, આ તારા શ્વાસને જે હલાવે છે એ ઈશ્વરને જાણી માલિક હોય તેરા, એ તારો માલિક છે. એમાં મન રાખીને આ ફાંકામાં શું મળ્યો? આંખ, કાન, નાક, ચામડી, ઉપસ્થ, ગુદા, वाणी, वे फाका थी इस नगरी का 10 दरवाजा, बीच में पौन का खंभा, आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंभा. તમારું શ્રેય તમારા હાથમાં છે, ऐसे કરીને બરબાદી કરો છો. મનુષ્ય દેવની દુર્લભ છે. એ બિચારા રાહ જોઈને ઊભા છે, અમને કીધી પડે આપણને મળ્યો છે અને એમાં આત્મ જ્ઞાન મળ્યું. હવે શેનું મન આપણે કઈ ગયા નો રહ્યા હે? ગો ચર્ચા લગી મને જાય, સો માયા જાને ઓ ભાઈ. ઇન્દ્રિયોના દરથી જ્યાં જ્યાં મન ગતિ કરે, રમમાણ કરે, દોડાદોડી કરે, હે ભાઈ તું એને માયા જાણે. પિંડ અને બ્રહ્માંડ એનું બીજક મન છે. મન માયાનંદન હોવાથી તમે જરાય ભગવાન તરફ જોડો તો એને ગમે નહીં. એ તમને પિંડ બ્રહ્માંડમાં ગોઠવા કરે. પિંડ બ્રહ્માંડ સબ મન કાકીના મન માહી પાસ બસાવે, ગુરુ સોઈ મન કી આદે લખાવે. ધન્ય ગુરુ નામ ધરાવે, ગુરુ સોઈ મન કી આદે લખાવે. મનની પહેલા મન પછી હાથ પાતા ને એક બ્રહ્માંડ છે. મન પહેલા તો એક આત્મદેવ જ છે, બીજું કાંઈ નથી. બોલે 52 બોલે બીજો નથી. પરમેશ્વર છે પોતે. અજ્ઞાની આંધળો એ નળગો રહીને ગોતે. પોતાના ઘટમાં બોલે છે ને પોતાને વિશ્વાસ નથી. કેવી ખૂબી છે, જો કેટલી બધી માયા પ્રબળ છે. મેં કરે ફાટાવડી કરી. અર્જુન કે પવન સમાન વેગવાન છે, ગરુડ જેવી ગતિ ધરાવે છે. હે વાસુદેવ, આને કબજે કરવું બહુ કઠણ છે. ભગવાન દયાનો સાગર છે. તારી વાત સાચી છે હે ધનંજય, હે ફાલ્ગુની, હે પાર્થ. અભ્યાસે કરી, વૈરાગ્ય કરી અને એને જરૂર કબજે કરી શકાય છે. બાયડીમાં છોકરામાં હગાવાલામાં ઘરમાં કુટુંબમાં જનની જનક બંધુ શુદ્ધ દારા તન ધન ભવન સુહદ પરિવારા. સબકે મમતા નાગ બટોરી, મમ પદ મનવ બાંધી બળડોરી. 10 બંધનથી આ જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર જેવો જ છે પણ બંધાયેલો છે. સદગુરુ બંદી ચોર છે. છૂટવાનો ઉદ્યમ તો મરી ગયો કરે છે. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. એટલે જે બંદી છોડ તુમને કહી, તુમ આયા શહેર મોજાર. પલ પલ ગુરુની બંદગી ને ચરણે નમાવું શ્રી છે ગુરુ મહારાજ. તમે તો બંદી છોડ છો. પોતાને શરીર સમજી પોતાના પગ ઉપર કુહાડો માર્યા બરાબર છે. ચરખો હરકો રહેશે ને ફેરફાર ત્યાં જ કરશે, પણ ભરણ થાય ફેરફાર. બહુ શું કરી લે, એ શું કરી લે. એ નીચના પેટનું શરીર કરી બોલીએ. કદાચ મરી ગયા એ જ ને, બીજું શું. તો ભલે કાળ આવતો થાય જ આવે.
આવી જાવ તો ત્યારે ગાંઠ ફટું થઈ અને જીવન પાસ કરવાનું છે બીજા બીજા એ મજાનું છે. આવ કાર્તિક પ્રેમથી શીખાડ્યો ગાંઠને વડે શું કરો છો આ પિંચોતેર વયા ગયા હવે પાછા 75 વાર લાગે પણ મનને છે સબ જગ રે મેરે મન આનંદ જબ મારું તો ભેટું પૂર્ણ પરમાનંદ આપમાં અવિનાનો નહીં આવે ભાનભાઈ ખેલવી ખાંડા ધાર જરાય ગાંઠ ભરતો આવે ને એટલે તમને હેરાન કરી નાખે મન અને એટલા નબળા ફાડી દે કે એક નાનકડી ચીકડી હોય ને તમે વિસ્તાર આવી જાય કે આમન બચાવશે એ શું રાન બચાવતી ચીકડી એ વાલામાં શું બચાવતી હતી અને સમાન ઔષધિ કોઈ નથી ચાની માંડનો ખાઈ ને બાય મગર ભાખરી અને ગોળ ને ઘે હાલી શું નીકળો છો અને પોતે કાંઈ વિચારે જ નહીં અનસમાન નહીં ઔષધિ નિંદા સમો નહીં પાપ અજપા સમો નહીં જાગ અને અભિમાન સમો નહીં પાપ દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયાનો છોડીએ ઢબલ ઘટ મેં પ્રાણ આ ભક્તિ યોગમાં આવી જાય કે મારામાં જ મન રખાય બોલે છે એ ભગવાન તેમાં વિશ્વાસ કેટલો હે બોલે છે એ ભગવાન છે એમાં તમને વિશ્વાસ કેટલો રામનાથ બોલે બીજો વિશ્વાસ તો રહે ને એ તમારી વાત છે તમને વિશ્વાસ કેટલો હું તમને પૂછું છું બપોરના 12 વાગે જ્યોત્સનાબેને કીધું કે બાપાને ટેડિયાનું આ લાડવા કર્યા છે બાપાને ભાવે એવું મગની દાળનું શાક કર્યું છે એટલે એ મગને ભાતને લાડવાની ખાશે હું ગયો હતો પેઢીએ બેઠા હતા બે બાપા મને બોલે છે એનો વિશ્વાસ આવી ગયો હવે મારું ધ્યાન બોલે છે એમાં જ છે અરે વાહ ભાઈ વાહ શાબાશ 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 બે હાથ મારા હમી ગયા વાહ દોસ્ત વાહ હવે હું જે ગોતું છું એ વ્યક્તિ મને મળે છે બહુ સારી વાત તમે તેડો આવ્યો છો આ તમે ટપકો મૂક્યું આપણે ઘરે જઈને વાસ્તુ કરતું કે ના ના અહીં કરી મેં કરો રસોઈ થઈ ગઈ છે મેં કરે છે તો થોડી વાર પછી આપણે જાય ના બપોરના 12 વાગ્યા અને કે અમાસની કેવી દારૂ અંધારું છે કેવી મેઘલી રાત છે હે ભાઈ આ અમાસની 12 વાગ્યાનું અને કેવી મેઘલી રાત છે એક તારો નથી અમાસની રાત્રે કેવા તારા હોય અંધારું હા ક્યાં વાત કરું બાબુ અત્યારે મને મેં અત્યારે બપોરના 12 વાગ્યા છે મધ્યાહન રવિ આવ્યો છે અને તમે શું વાત કરો છો આ રાઈટના બેડીઓ ફૂંકો છો જાગો છો ચાજી જ કરો છો અને તમારે ફરી ગયું લાગે છે હાઈ બુઝીને આઠી છે અત્યારે બપોરના 12 વાગ્યા છે અને રાતના 12 ગયો છો ના ના ભાઈ આ તો તમારું તમને બોલવાથી પ્રીત થઈ છે એટલે મેં થોડું આમાં પાવર આવતો એમાં ટેસ્ટર કર્યું તો લાઇટ બાઇટ કાંઈ થઈ નહીં અને તો કાંઈ થયું નહીં અને તું હાલી હું નીકળે તો મને કે તારે રાઈટનું કામ છે દીનું કે બોલવાવાળાનું
મેં કામ તો બોલવાનું તો ભાઈ ગઈ રાત અને ભાઈ ગયો હતી હાલી શું નીકળો થઈ ગયા બોલવાનું રાખશે 2 કલાક બીજું કાંઈ રાખવાનું મને માં જવું જાય હા ઘડીક ટાઈમ ગાઈને મન જાય આગળ જાય પાછળ જાય આંખમાં કાનમાં નાકમાં બધી થોડી કરે હાલી હું નીકળો તો હાલી મને કે અરે ગોદડા ઉઠીને હોઈ જા થઈ મારે બોલવાથી પ્રીત નથી થઈ મને કે પાવૈયો હોય એ અને ઉઘાડી બાઈ અને ઉઘાડો જણ તું કોનો સંગ કરીશ મેં બાઈનો જ કરાય ને મજા આવે તેમાં આવે તો પાવૈયો એ તાળી પાડે શું કરે અને ઓળો તો ઉઘાડો કાંદો તાર તો બોલે એનો સંગ કરવો છે એમાં પાવ્યો ક્યાં આવ્યો ભાઈ ક્યાં આવી ભાઈ ક્યાં આવ્યો હે જળ થર થાય બ્રહ્માંડમાં એક નિરંતર ભારુંગા જળ થરમાં જે અંતર્યામી એક નિરંતર ભાર ને તારી કાયમાં કોણ બોલે છે તાર તો બોલે એનું કામ છે ને મને કે અરુણે રાણિયા ગોરડાઓની હોઈ જા હો બાપા રાણીઓ કે તમને હું ગયો નથી રાંડમાં ક્યાંય કોઈ દી મને કે અરુણે રાણિયા ગોરડાઓની હોઈ જા આ મારા ગુરુની વાત કરું છું એટલે બધાને ખબર છે ઠોકીને અમને કે બોલે એ ભગવાન છે પણ એની યારે ક્યાં મેળ છે કોઈનો એક દેખાડો પણ રાજકોટમાં હે વાદા કોઈ કહેતો તો કહેતી હતી હાલી નીકળ્યા છે કોઈ પ્રેમિક મંદિર કોઈ ક્યાંય કોઈ નરસોદાથી આશ્રમે કોઈ વાન કોઈ રામનાથ ને હા હા મને કાલ આવ્યો તો હોની હતો મને કે કાલ રાંગીની કરવાની છે આવજો મેં ભાઈ ડેલીની બહાર નીકળતો નથી તો મને એમ થયું બાપુનું આવ્યું દે આને કીધું અમે દર્શન માટે આંખમાં પડ્યું ત્યાં જઈને દર્શન કરવાનું હોય નવરીના છે જાતિ ખેરબા ગાવ બેઠા છે આમ તો રેડા આવે તીરથ બધા તમામ તીર્થ મેળાય રેડા આવે છે વણ નોતરા કોઈને હોંધાડે નથી કહીને જેટલી નદીઓ રહી બધી અહીંયા આવે છે તેથી ગોરદેવતા અહીંયા આવે છે મારે શું જરૂર છે અને એ મારા ચરણમાં તેથી ગોરદેવતા પડે છે માગ કે લાલ ગોપી મેં કીધું માગવા અર્થે નહીં બેઠો આખા વિશ્વમાં હું છું એ મને નક્કી છે મંદિર કરી દે હાલ એટલે માગું હાલ મંદિર કરી દે હાલ એ તો તમને કોઈ ન પોગે તમારે નાભીમાં ઝાડવા ઉગતા લાગે મેં હા જે નાભીમાં ઝાડવા ઉગે એને બાય કોણ પોગે આખા વિશ્વમાં અરુણિયા સિવાય કાંઈ નહીં પછી મેં એને કીધું તું સાંજમાં સમજી જા દેવ હોય તો ભલે રહ્યો સૂર્યને કીધું મરી ગયા જો આ દિશાની આમે ઈચ્છાનો મારું છું એમ કરીને આંખ મારી લાગી ગઈ નહીં આંખ તો હવે અંદર પ્રતિબિંબ છે ને કહેજો આંખ મારે તો એ થોડું મારે એ મેં શું હાલી નીકળો છો માગ લાલ ગોપી માઈ જા તેથી કરો દેવતા મારે કાંઈ હોનું ચાંદી કાંઈ જોતું નથી આ ટ્રમ્પ છે ને ભીખ મગો છે ને કે એને દે જા એને જોઈ છે એને ટેરિફ નાખી બધા ઉપર એને પૈસા જોઈ છે એને દે જા મારે કાંઈ જોતું નથી અહીંયા જો પવન કેટલો ફૂંકાણો હાથે બોલે છે દેખાતું નહીં પવન દેખાય વરસાદ દેખાય ઓહો પહાડ હતો પહાડ કેટલા મોટરો વહી ગઈ કેટલા માણસો દબાઈ ગયા મરી ગયા હુકમ થયો હરામ જો કોઈ બોલે છે એની યાદ રાખતું હોય તો 5 તત્વો જ માં આનતા હોય બધાની મારે 5 તત્વો કાંઈ લેવાનું દેવાનું મળે ગુણાય નહીં લેવા દેવાનું ગુણ સાથે ને યોજના સ્પર્શે નહીં પંચભૂત હાલો હાડા ગયા ત્યાં હવે આપણે મયુરભાઈને કહીશ કે તમારી અમૃત ભરેલી વાણીનો અમને આસ્વાદ ચકાડો બાબા